રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે। કાલાવાડ રોડ અને કુવાડવા રોડ ઉપર વરસાદ, રેસકોર્સ અને યુનિવર્સિટી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી વાતાવરણથી લોકોને બફારામાંથી રાહત અનુભવાઈ રહી છે। દૃશ્યોમાં જોઈ શકો છો, રાજકોટના રાજમાર્ગો ઉપર અત્યારે વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જમાજમ ઝરમર વરસાદ પડી રહ્યો છે। આ બધાની વચ્ચે લોકોને હાલ બફારામાંથી રાહત અનુભવાઈ રહી છે। રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી દ્વારા બાદ જે ગઈકાલે પણ રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર જે છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળ્યો હતો ને આજે પણ વરસાદી વાતાવરણ સવારથી જ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં ગઈકાલે 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળ્યો હતો ને આજે પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારો છે કે જેની અંદર આમ તો સર્વત્ર રાજકોટની અંદર જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે। જે રીતના ધીમી ધારે વરસાદ છેલ્લા 2 દિવસથી રાજકોટની અંદર વરસી રહ્યો છે અને આજે સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।